હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ કર્યા વગર એકદમ ટેસ્ટી લસણિયા સેન્ડવિચ ઢોકળા, જે ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે એકવાર જો તમે ખાશો તો વારંવાર આ ઢોકળા બનાવશો। અને ખાસ તો આની સાથે સર્વ કરવા માટે કોઈ જાતની ચટણીની પણ આપણને જરૂર નથી પડતી। તમે સવાર સાંજના નાસ્તામાં કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ આ હેલ્ધી ઢોકળાને આપી શકો છો। એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર આ ઢોકળા બને છે। તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ખીરું માટે એક બાઉલમાં 3/4 કપ એટલે કે પોણા કપ જેટલો રવો લઈશું। હવે એની અંદર આપણે અડધો કપ જેટલો બેસન એડ કરવાનો છે, જેને મેં પહેલેથી જ ચાળીને લીધો છે। જેટલો બેસન ઉમેર્યો છે એટલું જ આપણે અડધો કપ જેટલું જ મીડિયમ ખાટું હોય એવું એમાં દહીં ઉમેરીશું અને દહીંવાળા કપથી જ માપીને એમાં અડધો કપ આપણે પાણી ઉમેરી દઈશું। હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ। હજી સુધી આપણે આમાં મીઠું નથી ઉમેર્યું, તો સ્વાદ મુજબ આપણે આમાં મીઠું પણ ઉમેરી દઈએ, જેથી આપણે જ્યારે આને રેસ્ટ આપીએ તો થોડું આમાં ખટાશ મીઠાના લીધે આવી જશે। તો મીઠું એડ કર્યા પછી ફરીથી આને મિક્સ કરીશું અને ઢાંકીને હવે 15 મિનિટ આ ખીરુંને આપણે રેસ્ટ આપવાનો છે। તો આપણા ખીરુંને રેસ્ટ મળે ત્યાં સુધીમાં એક નાના મિક્સર જારમાં 16થી 17 આપણે લસણની કળી ઉમેરીશું। હવે એમાં 3 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે। સાથે જ બસ અડધી ચમચી જેટલું એમાં જે તીખું લાલ મરચું આવે એ ઉમેરીશું। 2 ચપટી જેટલું મીઠું ઉમેરી દઈએ અને બસ 2 ચમચી પાણી ઉમેરી આપણે બધું જ સરસ પીસી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એકદમ લસણની ચટણી જે છે એ બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ વધારે આ ચટણીને પાણી ઉમેરીને ઢીલી નથી કરવાની, આ જ રીતની રાખીશું। બીજી બાજુ 15 મિનિટનો રેસ્ટ આપ્યા પછી રવાને પણ ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો રવો પણ એકદમ સરસ ફૂલી ગયો છે અને કન્સિસ્ટન્સી પણ ખીરુંની અહીંયા બરાબર દેખાય છે। તો હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। બસ 1 ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે જે થાળીમાં ઢોકળા પાથરવાના હોય એ થાળી લેવાની છે અને એ થાળીને આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું। જો તમને લાગે કે રેસ્ટ આપ્યા પછી રવો વધારે પડતું ખીરું ગાઢું થઈ ગયું છે તો તમે એમાં 1-2 ચમચી પાણી વધારે પણ એડ કરી શકો છો। હવે અહીંયા 3 વાટકી લેવાની છે। 2 વાટકીમાં આપણે એક સરખું ખીરું કાઢીશું અને કોઈ પણ એક વાટકીમાં જેમાં આપણે લસણની ચટણી ઉમેરવાની હોય એમાં થોડું વધારે ખીરું ઉમેરીશું। તો આજે 3જા નંબરની વાટકી છે એમાં આપણે થોડું વધારે ખીરું રાખીશું, કારણ કે એની અંદર આપણે ચટણી ઉમેરીશું। તો આ 3જા નંબરની વાટકીમાં થોડું વધારે પડતું હું ખીરું લઉં છું। ત્યારબાદ આપણે ગમે તે એક વાટકી લઈ લેવાની છે અને એની અંદર આપણે 5 ચમચી જેટલો ઈનો ઉમેરીશું। 1/4 ટીસ્પૂન ઈનો ઉમેરીને 1 ચમચી જેટલું બસ પાણી ઉમેરીશું, જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને બધું જ બરાબર આપણે ચમચીથી મિક્સ કરી લઈએ। હવે આ ખીરુંને આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ છે એની અંદર એડ કરી દેવાનું છે। ગેસ ઉપર મેં સ્ટીમરમાં પાણી પણ ઉકાળવા માટે મૂકી દીધું છે। તો ખીરુંને બરાબર ફેલાવીને આપણે આ પ્લેટને સ્ટીમરમાં જે વાયર સ્ટેન્ડ મૂક્યું છે એના ઉપર મૂકી દઈશું અને ઢાંકીને બસ 3થી 4 મિનિટ મીડિયમ તાપે આપણે એને સ્ટીમ થવા દઈશું। તો ત્યાં સુધીમાં આપણે જે લસણની ચટણી ઉમેરવા માટે ખીરું કાઢ્યું હતું એ વાટકીમાં બધી જ ચટણી જેટલી બનાવી હતી એ બધી જ ઉમેરી દઈશું, થોડી પણ રહેવા નથી દેવાની। 1 ચમચી જેટલું એની અંદર આપણે પાણી ઉમેરી દઈએ અને 5 ચમચી ઈનો ઉમેરી એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું। તો અહીંયા સરસ મેં ચટણીને ખીરુંમાં મિક્સ કરી લીધી છે। તો બીજી બાજુ 3 મિનિટ સ્ટીમ કર્યા પછી જે ઉપરનું લેયર છે ડ્રાય થાય એટલે આ રીતના લસણની ચટણી મિક્સ કરી છે એ ખીરું આપણે ઉપર ઉમેરીને સ્પેચ્યુલાથી એને સરસ આપણે ઇવનલી ફેલાવી દેવાનું છે અને આને પણ આપણે 3થી 4 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું મીડિયમ તાપે। તો ત્યાં સુધીમાં 3જી વાટકીમાં પણ સેમ એ જ રીતે 5 ચમચી આપણે ઈનો ઉમેરીશું, 1 ચમચી પાણી ઉમેરી દઈએ અને સરસ એને મિક્સ કરી લઈએ। બસ એક લેયરને ડ્રાય થતાં 3થી 4 મિનિટનો જ સમય લાગે છે, 3 જ મિનિટ લાગે છે। તો 3-1 મિનિટ થાય એટલે ઉપરનું લેયર અહીંયા સરસ ડ્રાય થઈ ગયું છે। હાથ લગાવીને જોવાનું છે, આ રીતે બિલકુલ પણ ભીનું ના લાગવું જોઈએ। તો 3જી વાટકીનું પણ આપણે ખીરું ઉમેરી દઈએ અને બસ 3 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર આ લેયરને પણ સ્ટીમ થવા દઈશું। ટોટલ જોવા જાય તો બધા આખા ઢોકળાને બનતા 10 મિનિટ જેટલો સમય લાગે છે। હવે આપણે ઉપર ગાર્નિશિંગ માટે તીખું જે લાલ મરચું આવે એ સ્પ્રિંકલ કરીશું અને ઢાંકીને 3થી 4 મિનિટ એને આપણે સ્ટીમ થવા દઈશું।
3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા લસણિયા સેન્ડવિચ ઢોકળા તૈયાર થઈ ગયા છે. ટોટલ 10 મિનિટ લાગી છે અને આ રીતના ટૂથપીકથી ચેક કરીએ તો ટૂથપીક પર બિલકુલ પણ ચોંટ્યું નથી, ક્લીન બહાર આવી છે. તો હવે ઢોકળાને વઘાર કરવા માટે આપણે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી સફેદ તલ ઉમેરીશું. 7-8 મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. 5 ચમચી જેટલી એમાં હિંગ ઉમેરીશું. હવે આ વઘારને આપણે થોડા ઢોકળા ઠંડા થઈ જાય એટલે કટ કરીને એડ કરવાનો છે. જો તમે પહેલાં ક્યારે આ રીતના આ સેન્ડવિચ ઢોકળા ના બનાવ્યા હોય તો રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે આ ઢોકળા અને કોઈ વધારે ઝંઝટ કરવાની પણ જરૂર નથી પડતી. જે દાળ ચોખાના ઢોકળા છે એમાં ઝંઝટ ખૂબ વધી જાય છે, પણ આ રીતના તમે એકવાર ચોક્કસ બનાવી જોજો. તો ઉપરથી આપણે જે વઘાર છે એ ઉમેરી દઈશું અને વઘારને સરસ આપણે ચમચીથી સ્પ્રેડ કરી દેવાનો છે આ રીતના. ગાર્નિશિંગમાં થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું. એકદમ સોફ્ટ અને જાળીદાર આપણા આ ઢોકળા બન્યા છે. તો આજની આ લસણિયા સેન્ડવિચ ઢોકળાની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો.